નમસ્કાર મિત્રો, કેમ છો? તો આ છે મારો પહેલો વિડીયો જે હું ગુજરાતી સ્ટેનોગ્રાફર્સ માટે બનાવી રહ્યો છું અને આ મારો પહેલો વિડીયો એવો છે જે હું ગુજરાતીમાં બનાવી રહ્યો છું. સો આ વિડીયોમાં હું વાત કરીશ જે ગૌણ સેવાનું ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ 2નું ડીવી થવા જઈ રહ્યું છે કાલથી, એટલે 19 થી 21 ડિસેમ્બર વચ્ચે. મને ઘણા ગુજરાતી સ્ટેનોગ્રાફર્સના બી મેસેજીસ આવ્યા છે, કોલ્સ આવ્યા છે. આમ હું ગુજરાતી સ્ટેનો પર કોઈ વિડીયોઝ નથી બનાવતો, પણ કારણ કે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તો એના વિશે મને ઘણું આઈડિયા છે, એટલે હું આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું. આઈ હોપ તમને આ હેલ્પફુલ થશે. 2-3 વાતો જ હું કરીશ આમાં, બાકી બધા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ, શું છે એ બધું તો તમને આઈડિયા છે. ઓલરેડી આપને ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ મળી ગયું છે જે આપણે લઈ જવાનું છે. બટ થોડી વાતો જે આઈ થિંક આપને કદાચ નહીં આઈડિયા હોય યા આપ એના વિશે ગાઈડન્સ ચાહતા હશો એ માટે હું વાત કરી લઉં. સૌ પ્રથમ તો જે 185 લોકો સિલેક્ટ થયા છે ડીવી માટે ટોટલ, એમનું જે ડીવી થઈ જવા રહ્યું છે તમારું 19, 20, 21 3 અલગ અલગ દિવસમાં. 156 વેકેન્સીઝ છે, 156. એટલે ઘણા લોકોને 2-3 હું ક્લેરિટી આપી દઉં. ઘણા લોકોને એવું છે કે 185માંથી 156 સિલેક્ટ થઈ જશે. ફર્સ્ટ ઓફ ઓલ એવું થાય તો બહુ સારું, હું તો એવું જ ઈચ્છું છું. બટ આપને એક ક્લેરિટી માટે હું કહી દઉં કે એવું થાય એ જરૂરી નથી, કારણ કે જે વેકેન્સીઝ હોય છે એ ઓફકોર્સ કેટેગરી વાઇઝ અલગ અલગ વેકેન્સીઝ હોય છે. હવે SC ST કેન્ડિડેટ્સની જે વેકેન્સીઝ છે જરૂરી નથી કે એટલા મળ્યા હોય કેન્ડિડેટ્સ. એટલે એવું બની શકે કે જનરલમાં એટલે અનરિઝર્વડ કેટેગરીમાં, OBCમાં ને EWSમાં એ લોકોએ જે વેકેન્સીઝ છે એના કરતાં વધારે કેન્ડિડેટ્સ લીધા હોય ફોર સેફટી, અને SC STમાં જો ના મળ્યા હોય એટલા કેન્ડિડેટ્સ તો પછી એમનો જે કોટા છે એ કમ્પ્લીટલી ફિલઅપ ના થાય. અને બિકોઝ જનરલ, EWS અને OBCમાં જેટલી, SEBCમાં જેટલી જગ્યાઓ છે એના કરતાં વધારે લીધા છે, જો એવું બને તો પછી થોડા કેન્ડિડેટ્સ એવા થશે જે ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં એમનું નામ નહીં આવે, એસ્પેશિયલી ફ્રોમ જનરલ, SEBC અને EWS. તો આ છે ફર્સ્ટ પોઈન્ટ વિચ યુ શુડ નોટ. તમારે આટલી વાત ધ્યાનમાં હોય. બીજી એક વાત, ઘણા લોકો પૂછે છે કે પ્રેફરન્સ કઈ રીતે આપવું, અને પ્રેફરન્સ વિશે ઘણા મિસકન્સેપ્શન્સ બી હોય છે. તો એક વાત હું આપને જણાવી દઉં. એમાં લખેલું છે કે આપણે પ્રેફરન્સ આપવાનું છે 3 વસ્તુઓ વિશે, 3 ઓપ્શન્સ આપશે. સચિવાલયના સંવર્ગો એટલે સચિવાલયના ડિપાર્ટમેન્ટ્સ, બીજું વિધાનસભા, અને ત્રીજું HOD જે કહેવાય છે આપણે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ કે ખાતાના વડાઓ. હવે આ 3 વિશે આપને થોડી ક્લેરિટી આપી દઉં. સચિવાલયના સંવર્ગો એટલે સચિવાલયના જે ડિપાર્ટમેન્ટ્સ છે એમાં આપને પોસ્ટિંગ મળે. સચિવાલયના જે મેઇન ડિપાર્ટમેન્ટ છે એમાં, એટલે જે ગાંધીનગરમાં નવા સચિવાલયનું કેમ્પસ આવ્યું છે એમાં જ આપનું પોસ્ટિંગ થાય જો આપને એ મળે તો. બીજું વિધાનસભાની કદાચ 2 જ જગ્યાઓ છે મેં જોઈ ત્યાં સુધી, બટ વિધાનસભામાં આપ સિલેક્ટ થાવજો તો બી આપનું પોસ્ટિંગ નવા સચિવાલયના કેમ્પસમાં જે વિધાનસભા આવેલું છે ત્યાં થાય. ખાતાના વડાઓ, હવે આપ નામ સાંભળશો ખાતાના વડાઓ તો આપને એવું લાગશે કે આ બધા ડિપાર્ટમેન્ટના હેડ બી હોઈ શકે, કે ડિપાર્ટમેન્ટના મેન એ છે, બટ એવું નથી. ખાતાના વડાઓ એ એકચ્યુઅલી સચિવાલયના જે કેમ્પસ છે એની બહાર અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની થોડા ઓફિસર્સની ઓફિસીસ આવેલી હોય છે, એમાં આપનું પોસ્ટિંગ હોય છે. એટલે એવું નથી કે આ ડિપાર્ટમેન્ટ્સના વડાઓ છે ના, ડિપાર્ટમેન્ટ્સના જે મેઇન હેડ હોય, લીડર હોય, એ તો સચિવાલયના સંવર્ગ એટલે સચિવાલયના ડિપાર્ટમેન્ટ્સના લીડર્સ જ હોય છે. એટલે એવું ના વિચારતા કે ખાતાના વડાઓ એ સચિવાલય સંવર્ગો કરતાં મોટી પોસ્ટ છે. ના, સાંભળવામાં ઘણાઓને એવું લાગે છે ને ઘણા લોકો એવું વિચારે છે, બટ એવું નથી. એકચ્યુઅલમાં સચિવાલયના સંવર્ગોની હેઠળ જ આ ખાતાના વડાઓ આવતા હોય છે. એમનું પોસ્ટિંગ એની નીચે, એટલે એને HOD કહેવાય ભલે, પણ એ એકચ્યુઅલમાં અંડર સચિવાલય હોય છે. બટ એનું પોસ્ટિંગ જૂના સચિવાલયમાં થઈ શકે, યા ગાંધીનગરની બીજી કોઈ ઓફિસીસ એની હોય ત્યાં, અમદાવાદમાં થઈ શકે, અને સ્ટેટની અલગ અલગ જગ્યાએ બી છે, બટ મેજોરિટી અહીંયા ગાંધીનગર અને અમદાવાદમાં, અને એમાં બી અમદાવાદમાં બી ગાંધીનગરમાં વધારે સ્કોપ છે, ચાન્સીસ છે આપનું સિલેક્શન થવાના. એટલે જે પ્યોરલી એવું ઈચ્છતા હોય કે મારે મારી લાઈફ સચિવાલયમાં જ કાઢવી છે,
તો પછી એને પ્રેફરન્સ આપવું જોઈએ પહેલું સચિવાલયનું, બીજું પ્રેફરન્સ તમે આપી શકો છો વિધાનસભાનું, અને થર્ડ પ્રેફરન્સ તમે આપી શકો છો ખાતાના વડાઓનું. હવે બની શકે કે તમારે એવો ચાન્સ લેવો છે કે તમે સપોઝ અમદાવાદના છો યા ક્યાંક દૂરથી છો અને તમે એવું ઈચ્છો છો કે તમને ત્યાં મળી જાય જગ્યા, હવે પણ તમને આઈડિયા નથી કે ત્યાં વેકેન્સી છે કે નહીં, તો તમારે જો ચાન્સ લેવો હોય તો હું એડવાઇઝ નહીં કરું, હું રેકમેન્ડ નહીં કરું, એવું હું નથી કહેતો કે તમે આવું કરો, બટ તમે એક ચાન્સ લઈ શકો છો કે HOD તમે આપો તો બની શકે કે તમને તમારે ત્યાં બી જો જગ્યા હોય અને તમે રિક્વેસ્ટ કરો તો મળે. બટ જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી મેક્ઝિમમ વેકેન્સીઝ બધી ગાંધીનગર અને અમદાવાદમાં જ છે. હવે બીજી વાત કરી દઉં કે તમારું પોસ્ટિંગ ક્યાં થાય છે, એમાં ટ્રાન્સફરની શું પોલિસી હોય છે. જો તમે સચિવાલયના સંવર્ગ એટલે સચિવાલય ડિપાર્ટમેન્ટ્સમાં તમારું પોસ્ટિંગ થયું તો તમને સચિવાલયની અંદર જે ડિપાર્ટમેન્ટ મળે એ ડિપાર્ટમેન્ટ ટુ ડિપાર્ટમેન્ટ જ અંદર તમારું થશે ટ્રાન્સફર જો થાય તો બી. ફોર એક્ઝામ્પલ, જો તમને નાણાં વિભાગમાં પોસ્ટિંગ મળ્યું તો બની શકે કે થોડા વર્ષો પછી તમે નાણાં વિભાગમાંથી GADમાં ગયા, યા પછી એવી જ રીતે બીજા કોઈ R&B ડિપાર્ટમેન્ટમાં ગયા, હોમ ડિપાર્ટમેન્ટમાં ગયા, બટ તમારું લાઈફ ટાઈમ જે પોસ્ટિંગ છે એ રહેશે સચિવાલયની કેમ્પસની અંદર જ. વિધાનસભામાં બી સેમ, વિધાનસભાની અંદર જ તમારું પોસ્ટિંગ એક જ બિલ્ડિંગની અંદર થશે. સચિવાલયના ડિપાર્ટમેન્ટ છે એ 14 બ્લોકમાં બધા ડિપાર્ટમેન્ટ્સ આવી જાય છે, એની અંદર જ તમારું ટ્રાન્સફર બી જો થાય તો થાય. બટ ખાતાના વડા જે હોય છે એટલે HODમાં જેનું પોસ્ટિંગ થાય છે એ જરૂરી નથી કે તમારું, જરૂરી શું એવું છે જ નહીં, કારણ કે જો તમારું ટ્રાન્સફર થયું તો તમારું બીજી કોઈ ઓફિસમાં થશે જે સેમ કેમ્પસમાં નહીં હોય. એટલે બની શકે કે સપોઝ તમે અત્યારે ગાંધીનગરમાં છો, પહેલું પોસ્ટિંગ 4-5 વર્ષે 6 વર્ષે તમારું પોસ્ટિંગ અમદાવાદની કોઈ ઓફિસમાં થઈ જાય, યા સેમ વે અમદાવાદના એક એરિયાથી બીજા એરિયામાં, યા અમદાવાદમાંથી ગાંધીનગરમાં, લાઈક દેટ તમારું પોસ્ટિંગ થઈ શકે છે. એટલે ખાતાના વડાઓએ એ ખાસ ધ્યાન રાખવાનું, જે તમે એમાં પ્રેફરન્સ આપશો તો તમારું ટ્રાન્સફર કેન બી એનીવેર વિધિન ગુજરાત, બટ મોસ્ટલી વિધિન ગાંધીનગર એન્ડ અમદાવાદ. અને એમાં એક ચાન્સ રહે છે કે જો તમને ખ્યાલ છે કે અહીંયા મારી જગ્યાએ મારા હોમટાઉનમાં એક ઓફિસ છે અને ફ્યુચરમાં મારે ત્યાં અત્યારે જો જગ્યા ભરાયેલી હોય તો ટ્રાન્સફર ત્યાં થઈ શકે છે, એવું તમને સ્કોપ લાગતો હોય તો તમે એ ચાન્સ લઈ શકો છો કે તમને ફરક નથી પડતું સચિવાલયમાં આવું છે કે નહીં, બટ તમારું હોમટાઉન માટે એક ચાન્સ ઓપન રાખવો છે તો તમે ખાતાના વડાનું પ્રેફરન્સ આપી શકો છો. આ 2 વાત મારે ખાસ તમારી સાથે શેર કરવી હતી. તો આ વિડીયોઝ જેને બી તમને લાગે, જે 185 કેન્ડિડેટ્સ છે એમાંથી જે પણ લોકો આપના કોન્ટેક્ટમાં હોય એમની સાથે પ્લીઝ શેર કરજો, કારણ કે એમના ડાઉટ્સ એ પ્રોપરલી ત્યાં એમાં આપી શકે એમનું પ્રેફરન્સ, તેનાથી કોઈને નુકસાન ના થાય. કોઈ કંઈ વિચારીને કોઈ એવું વિચારતું હોય કે ના મારે આ નામથી, જેમ કે મેં કીધું કે ખાતાના વડા એટલે હેડ હશે, એવું વિચારીને મેં ઘણા લોકો પ્રેફરન્સ આપી દેતા હોય છે. તો એવું ના થાય એ માટે મેં ખાસ આ વિડીયો બનાવ્યો છે. ફ્યુચરમાં જો મારી પાસે કોઈ ગુજરાતી સ્ટેનોનું તમારું અપડેટ હશે તો એ હું જણાવીશ શ્યોરલી. ઘણા લોકોને એ ડાઉટ છે કે આના સિવાય બીજું ડિપાર્ટમેન્ટનું પ્રેફરન્સ માંગશે કે નહીં, તો ના, ડિપાર્ટમેન્ટનું પ્રેફરન્સ નહીં માંગે. ઇંગ્લિશ સ્ટેનોનું જે હમણાં ગ્રેડ 2 સિલેક્ટ થયા એમાં બી કોઈ ડિપાર્ટમેન્ટનું પોસ્ટિંગ નહોતું માંગ્યું. આ તમારું જે DV થશે એના પછી તમારા જે DV જે હવે જનરલ ને એક કેન્ડિડેટ્સ છે એમનું તો ઠીક છે, બટ જે SC/ST કેન્ડિડેટ્સ, ખાસ એમની વાત કરું તો એમની એક કમિટી બેસતી હોય છે, એમાં તમારું DV આગળ મોકલવામાં આવે, તમારા ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવે છે. ઘણીવાર એ તમને બોલાવશે, ત્યાંથી મોસ્ટલી બોલાવશે જ, અને એ થોડો ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હોય છે. આઈ થિંક મહિનો જેવો નીકળી જતો હોય છે એમાં, 1.5 મહિનો. એટલે એ એકવાર થશે પછી તમારું ફાઇનલ પોસ્ટિંગ આવશે, અને જે પોસ્ટિંગ આવશે તમારા ઓર્ડરમાં જ તમારું ડિપાર્ટમેન્ટ મેન્શન્ડ હશે કે તમારું સિલેક્શન ક્યાં થયું છે. ફાઇનલ સિલેક્ટ લિસ્ટ એ રીતે બહાર પડશે. અને ઇંગ્લિશના જે હમણાં કેન્ડિડેટ્સ હતા એમને તો CM સાહેબે એટલે જે ફંક્શન થયું હતું 6 નવેમ્બરના રોજ, એમાં જ એમને ડાયરેક્ટલી ત્યાં મળ્યું હતું એમનું અપોઇન્ટમેન્ટ લેટર. એ રીતે જો ફ્યુચરમાં કોઈ નિયર ટાઈમમાં ફંક્શન હશે, પ્રોગ્રામ હશે CMનો, તો બની શકે કે એમાં બી તમને તમારો અપોઇન્ટમેન્ટ લેટર મળી શકે. નહીં તો બી હું માનું છું કે આ જે DV થશે એના 1.5 થી 2 મહિનાની અંદર તમારું
અપોઇન્ટમેન્ટ લેટર 2 મહિનામાં આવી જવો જોઈએ. આ સિવાય તમને કોઈ બીજો ડાઉટ છે તો મને કોમેન્ટ સેક્શનમાં તમે પૂછી શકો છો. આ ચેનલ પર હું સ્ટેનો રિલેટેડ વિડીયોઝ નાખતો રહું છું. તમારે બીજો જનરલ કોઈ ઇંગ્લિશ શોર્ટહેન્ડમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય તો એને બી આ હેલ્પફુલ થશે, અને ગુજરાતી સ્ટેનો માટે બી જનરલ જે ટિપ્સ જે શોર્ટહેન્ડ રિલેટેડ છે એ બી આપને આ ચેનલ પર તો મળી જ રહેશે. આ વિડીયો પસંદ આવ્યો તો ડેફિનેટલી જેમને કન્સર્ન હોય એમને શેર કરજો, અને આ વિડીયો જોવા બદલ થેન્ક યુ. અને આઈ હોપ કે તમે જલ્દીથી જ ગુજરાત ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ બની જાઓ. ઓલ ધ બેસ્ટ ટુ ઓલ ઓફ યુ.